અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિલ્પાંજલિ વિદ્યા મંદિરમાંથી હું રેખા દુધૈયા ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત કરું છું. બાળકો, આજે હું તમને ધોરણ 1માં કલરવમાં પાઠ 7મો ચપટી વાગી એના વિશે તમને થોડુંક સમજાવીશ અને આપણે એનું બાળગીત ગાશું. તો એ બાળગીતમાં આપણે કુટુંબના સભ્યો વિશેની જાણકારી આપી છે. તો એમાં કુટુંબના સભ્યમાં આપણા દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ અને બહેન, અને આના સિવાયના પણ હોય છે જે છે કાકા, કાકી, ફોઈ, ફુવા. તો એ આપણા કુટુંબના સભ્ય છે. તો એનો આપણા સાથે શું સંબંધ છે એ જુઓ. દાદા તો પપ્પાના પપ્પા, દાદી તો પપ્પાના મમ્મી અને પપ્પા અને મમ્મી, અને ભાઈ બહેન અને મમ્મીના પપ્પાને આપણે શું કહીએ તો કહેવાય નાની, અને મમ્મીના પપ્પાને કહેવાય નાના, મમ્મીના મમ્મીને કહેવાય નાની, અને પપ્પાના ભાઈને કહેવાય કાકા, પપ્પાના ભાઈની વહુને કહેવાય કાકી. તો આ આપણા કુટુંબના સભ્યો વિશેની જાણકારી છે. તો એને લગતું એક આમાં બાળગીત છે. તો ચાલો આપણે એ બાળગીત વાંચશું અને તમારે પણ એ બાળગીત મૌખિક કરવાનું છે. તો બાળગીત હું ગાઉં છું, તમે સાંભળજો અને તમે પણ એ પાકું કરી લેજો. એમાં છે ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે, હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ભાઈના કાનમાં ચપટી વગાડું, બેનના કાનમાં ચપટી વગાડું, પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગી રે. તો આ બાળગીત તમે સાંભળ્યું અને હવે તમે પણ એ પાકું કરી લેજો. પ્રશ્ન નંબર 1 છે જવાબ આપો. આ પ્રશ્નોના જવાબ મૌખિક આપવાના છે, એટલે કે બોલવાના છે, લખવાના નથી. પહેલો પ્રશ્ન છે તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો કાવ્યમાં આવે છે એ પ્રમાણે તમે એવો જવાબ આપશો કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કે તમે તમારા મિત્રના કાનમાં ચપટી વગાડશો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે તમારા મમ્મીનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારા મમ્મીનું નામ જે હોય તે તમારે કહેવાનું છે. બીજો પ્રશ્ન છે તમારા પપ્પાનું નામ શું છે? તો આમાં પણ તમારે તમારા પપ્પાનું નામ બોલવાનું છે. પ્રશ્ન નંબર 4 તમારા ભાઈનું નામ શું છે? તો તમને આ પ્રશ્નના જવાબમાં તમારા ભાઈનું નામ બોલવાનું છે. તમારા બહેનનું નામ શું છે? તો આ પ્રશ્નના જવાબમાં પણ તમને તમારા બહેનનું નામ બોલવાનું છે. તમારાથી મોટું કોણ છે, ભાઈ કે બહેન? તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે આપવાનો છે કે તમારા ઘરમાં કોણ મોટું છે, તમે મોટા છો, તમારી બહેન મોટી છે કે તમારો ભાઈ મોટો છે? પપ્પાના બહેનને શું કહેવાય? તો પપ્પાના બહેનને ફૈબા કહેવાય. મમ્મીના બહેનને શું કહેવાય? મમ્મીના બહેનને માસી કહેવાય. પપ્પાના ભાઈને શું કહેવાય? તો પપ્પાના ભાઈને કાકા કહેવાય. અને જો તમારા પપ્પાના મોટા ભાઈ હોય તો તમે તેને મોટા પપ્પા પણ કહો છો. મમ્મીના ભાઈને શું કહેવાય? મમ્મીના ભાઈને શું કહેવાય? એ તો બધાને ખબર હશે, મામા કહેવાય. ત્યાર પછી છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. તો તમારા ઘરમાં કોણ કોણ રહે છે? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન. તો આ ચિત્ર જે આપેલું છે એમાં વચ્ચે ઘરનું ચિત્ર આપેલું છે, અને એ ઘરના ચિત્રમાં થી તમારે જોડવાનું છે. આ ચિત્ર તો જોડેલું જ છે. તો આ પપ્પાનું ચિત્ર છે, તો એ તો તમારા ઘરમાં રહે છે, તો એને જોડવાનું છે. મમ્મી છે એ પણ તમારી સાથે રહે છે,
એને પણ જોડવાનું છે. જો તમારા ઘરમાં ભાઈ હોય અને તમારી સાથે રહેતો હોય તો ભાઈને પણ આ ઘરના ચિત્ર સાથે જોડવાનું. આ દાદીમાનું ચિત્ર છે. જો તમારી સાથે તમારા દાદીમા રહેતા હોય એને પણ તમારે આ ચિત્ર સાથે જોડવાનું છે. આ દાદાજીનું ચિત્ર છે. તો દાદાજી તમારી સાથે રહેતા હોય તો એને પણ તમારે આ ઘરના ચિત્ર સાથે જોડવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એમાં છે કહો, એટલે કે આ ચિત્ર જોઈ અને તમારે કહેવાનું છે કે આ ચિત્ર તમને શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે. ચિત્ર જોઈને કહેવાનું છે. તો પહેલું ચિત્ર છે, જુઓ એમાં એક છોકરો હજી ઉઠ્યો જ છે સવારે, બારીમાંથી જુઓ ઉગતો સૂરજ દેખાય છે. તો સૂરજ તો સવારે વહેલો ઉગી જાય ને, તો આ છોકરો છે જે એ સવારે વહેલો ઉઠે છે. તો આપણે પણ સવારે વહેલા ઉઠવું જોઈએ. અને આ બીજા ચિત્રમાં છે કે આ છોકરો હજી નાય છે. તો સવારે ઉઠીને આપણે પણ આપણા શરીરની સફાઈ કરવી જોઈએ. સૌપ્રથમ સવારે ઉઠી બ્રશ કરી અને નહાવું જોઈએ. ત્યાર પછીના ચિત્રમાં જો આ છોકરો એમના દાદી પાસે આવ્યો છે, એ એના દાદીને કાંઈ આપવા માટે આવ્યો છે, એટલે કે એમની મદદ કરે છે. આ ચિત્રમાં છે જો દાદાજી પાસે આ બંને બાળકો કેવા ડાયાથી ને સરસ મજાની વાર્તા સાંભળે છે. તમે પણ તમારા દાદીને કોઈ કામમાં મદદ કરો, દાદાજી પાસે બેસીને એમની વાત સાંભળો કે એ વાર્તા કહે તો એ પણ સાંભળવાની. અને આમાં આ ચિત્રમાં આ છોકરો એમના ઘરે જો મહેમાન આવ્યા છે તો એ એમને પાણી આપે છે. એ છોકરાના હાથમાં પાણીના ગ્લાસ છે. તો ઘરે આવેલા મહેમાનને તમે પણ આ રીતે પાણી આપો કે તમે એને મળો એવું કહેવા માંગે છે. ત્યાર પછીનું ચિત્ર છે કે આ છોકરો છે જો એમના પપ્પા સાથે આવ્યો છે અને આ ફૂલ છોડ છે એને પાણી આપે છે. તો આપણે પણ આપણા ઘરમાં આવું કામ કરવું જોઈએ. ત્યાર પછીના ચિત્રમાં છે કે આ છોકરીનું ચિત્ર છે જે રસોડામાં જો એના મમ્મી કામ કરી રહ્યા છે, તો એ પણ એના હાથમાં શાકભાજીની ટોકરી છે એ લઈને એના મમ્મીને આપવા આવે છે. તો તમે તમારાથી બનતા કામ હોય જે તમે કરી શકતા હો એવા કામથી ઘરમાં મદદરૂપ થવું જોઈએ, એવું આ ચિત્ર આપણને કહેવા માંગે છે. ત્યાર પછીનું ચિત્ર છે એમાં જો દાદાજી સાથે આ છોકરી છે એનો હાથ પકડીને જાય છે, તો એની સાથે ફરવા પણ જાય છે. આ બધા ચિત્રો પરથી આપણને શીખવા મળે છે અને આપણે પણ કરવું જોઈએ. ત્યાર પછી છે ઓળખો અને રંગ પૂરો. તો આમાં આપણે મૂળાક્ષર ઓળખવાના છે. કયા કયા મૂળાક્ષર ઓળખવાના છે તે ચાલો આપણે જોઈએ. સૌ પ્રથમ છે લ. તો આ લસણનું ચિત્ર આપેલું છે અને એમાં લ જે લખેલા છે એને આપણે ઓળખી અને એમાં રંગ પૂરવાના છે. તો આપણાને જ્યાં લખોટાનો લ દેખાય એ ગોળમાં તમે આ રીતે રંગ પૂરશો. રંગ એવો લેવાનો પૂરવા માટે કે એમાંથી તમને નીચે મૂળાક્ષર પણ દેખાય. જો તમે મૂળાક્ષર ઓળખો, બોલો અને એમાં રંગ પૂરો એટલે તમને એ મૂળાક્ષર યાદ બરાબર રહી જાય કે આ લખોટીનો લ છે અને આ ચિત્ર લસણનું છે. આવો લ નીચે આપેલો છે, અહીંયા પણ રંગ પૂરેલો છે. તો તમારે આ બાકી રહેતા 3 લખોટીના લમાં રંગ પૂરવાના છે. ત્યાર પછીનો મૂળાક્ષર છે ટ. આપણે બોલીએ છીએ ને ટપાલીનો ટ, ટમેટાનું ટ. તો આ ટમેટાનું ચિત્ર છે. જો એમાં તમને એક ચિત્રમાં રંગ પૂરીને બતાવેલો છે. તો હવે આપણે જ્યાં ટ દેખાય ત્યાં આપણે રંગ પૂરીશું અને સાથે એનો ઉચ્ચાર પણ કરતા જશું કે આ ટ, ટપાલીનો ટ, ટમેટાનો ટ. ટમેટાનો રંગ કેવો હોય દેખાય છે ને, લાલ રંગ. જો રંગ પૂરીએ તો પણ એમાંથી મૂળાક્ષર દેખાય. તો આપણાને એવો રંગ લેવાનો છે કે જે રંગ પૂર્યા પછી પણ એમાં મૂળાક્ષર દેખાય. હવે આ મૂળાક્ષર છે ચ. એમાં શેનું ચિત્ર આપેલું છે?
ચકલીનો ચ. તો આપણે જ્યાં ચ મૂળાક્ષર દેખાય ત્યાં આપણે રંગ પૂરીશું. ચિત્ર પણ ચકલીનું અને ચકલીનો ચ. જુઓ કેટલા ચકલીના ચ આવ્યા? 1, 2 અને 3. એવી રીતે જ છે ખ. આપણે શું બોલીએ? ખટારાનો ખ, ખડિયાનો ખ, અને આ છે ખમીસનો ખ. આપણે જેને શર્ટ કહીએ છીએ એવું આ એક શર્ટ જેવું છે ખમીસ. તો આપણે એમાં ખમાં રંગ પૂરવાનો છે. તો કેટલા ખડિયાના ખ છે? 1, 2 અને આ 3. તો આ રીતે આપણે એમાં રંગ પૂરીશું. રંગ પૂરવા છતાં પણ જો એમાં આપણાને ખ. પ્રશ્ન નંબર 1 છે જવાબ આપો. આ પ્રશ્નોના જવાબ મૌખિક આપવાના છે, એટલે કે બોલવાના છે, લખવાના નથી. પહેલો પ્રશ્ન છે તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો કાવ્યમાં આવે છે એ પ્રમાણે તમે એવો જવાબ આપશો કે મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, કે તમે તમારા મિત્રના કાનમાં ચપટી વગાડશો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે તમારા મમ્મીનું નામ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, તમારા મમ્મીનું નામ જે હોય તે તમારે કહેવાનું છે. બીજો પ્રશ્ન છે તમારા પપ્પાનું નામ શું છે? તો આમાં પણ તમારે તમારા પપ્પાનું નામ બોલવાનું છે. પ્રશ્ન નંબર 4 તમારા ભાઈનું નામ શું છે? તો તમને આ પ્રશ્નના જવાબમાં તમારા ભાઈનું નામ બોલવાનું છે. તમારા બહેનનું નામ શું છે? તો આ પ્રશ્નના જવાબમાં પણ તમને તમારા બહેનનું નામ બોલવાનું છે. તમારાથી મોટું કોણ છે? ભાઈ કે બહેન? તો આ પ્રશ્નનો જવાબ પણ તમારે આપવાનો છે કે તમારા ઘરમાં કોણ મોટું છે? તમે મોટા છો, તમારી બહેન મોટી છે કે તમારો ભાઈ મોટો છે? પપ્પાના બહેનને શું કહેવાય? તો પપ્પાના બહેનને ફૈબા કહેવાય. મમ્મીના બહેનને શું કહેવાય? મમ્મીના બહેનને માસી કહેવાય. પપ્પાના ભાઈને શું કહેવાય? તો પપ્પાના ભાઈને કાકા કહેવાય. અને જો તમારા પપ્પાના મોટા ભાઈ હોય તો તમે તેને મોટા પપ્પા પણ કહો છો. મમ્મીના ભાઈને શું કહેવાય? મમ્મીના ભાઈને શું કહેવાય? તો બધાને ખબર હશે, મામા કહેવાય. ત્યાર પછી છે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. તો તમારા ઘરમાં કોણ કોણ રહે છે? મમ્મી, પપ્પા, ભાઈ, બહેન. તો આ ચિત્ર જે આપેલું છે એમાં વચ્ચે ઘરનું ચિત્ર આપેલું છે, અને એ ઘરના ચિત્રમાં થી તમારે જોડવાનું છે. આ ચિત્ર તો જોડેલું છે. તો આ પપ્પાનું ચિત્ર છે, તો એ તો તમારા ઘરમાં રહે છે, તો એને જોડવાનું છે. મમ્મી છે એ પણ તમારી સાથે રહે છે, તો એને પણ જોડવાનું છે. જો તમારા ઘરમાં ભાઈ હોય અને તમારી સાથે રહેતો હોય તો ભાઈને પણ આ ઘરના ચિત્ર સાથે જોડવાનું. આ દાદીમાનું ચિત્ર છે, જો તમારી સાથે તમારા દાદીમા રહેતા હોય એને પણ તમારે આ ચિત્ર સાથે જોડવાનું છે. આ દાદાજીનું ચિત્ર છે, તો દાદાજી તમારી સાથે રહેતા હોય તો એને પણ તમારે આ ઘરના ચિત્ર સાથે જોડવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 એમાં છે કહો, એટલે કે આ ચિત્ર જોઈ અને તમારે કહેવાનું છે કે આ ચિત્ર તમને શું કહેવા માંગે છે એ આપણે જોવાનું છે. ચિત્ર જોઈને કહેવાનું છે. તો પહેલું ચિત્ર છે, જુઓ એમાં એક છોકરો હજી ઉઠ્યો જ છે સવારે, બારીમાંથી જુઓ ઉગતો સૂરજ દેખાય છે. તો સૂરજ તો સવારે વહેલો ઉગી જાય ને, તો આ છોકરો છે જે એ સવારે વહેલો ઉઠે છે. તો આપણે પણ સવારે વહેલા ઉઠવું જોઈએ. અને આ બીજા ચિત્રમાં છે કે આ છોકરો હજી નાય છે. તો સવારે ઉઠીને આપણે પણ આપણા શરીરની સફાઈ કરવી જોઈએ. સૌપ્રથમ સવારે ઉઠી બ્રશ કરી અને નહાવું જોઈએ. ત્યાર પછીના ચિત્રમાં જો આ છોકરો એમના દાદી પાસે આવ્યો છે, એ એના દાદીને કાંઈ આપવા માટે આવ્યો છે, એટલે કે એમની મદદ કરે છે. આ ચિત્રમાં છે, જો દાદાજી પાસે આ બંને બાળકો કેવા ડાયાથી ને સરસ મજાની વાર્તા સાંભળે છે. તમે પણ તમારા દાદીને કોઈ કામમાં મદદ કરો, દાદાજી પાસે બેસીને એમની વાત સાંભળો, કે એ વાર્તા કહે તો એ પણ સાંભળવાની. અને આમાં આ ચિત્રમાં આ છોકરો
એમના ઘરે જો મહેમાન આવ્યા છે તો એ એમને પાણી આપે છે. એ છોકરાના હાથમાં પાણીના ગ્લાસ છે. તો ઘરે આવેલા મહેમાનને તમે પણ આ રીતે પાણી આપો કે તમે એને મળો એવું કહેવા માંગે છે. ત્યાર પછીનું ચિત્ર છે કે આ છોકરો છે જો એમના પપ્પા સાથે આવ્યો છે અને આ ફૂલ છોડ છે એને પાણી આપે છે. તો આપણે પણ આપણા ઘરમાં આવું કામ કરવું જોઈએ. ત્યાર પછીના ચિત્રમાં છે કે આ છોકરીનું ચિત્ર છે જે રસોડામાં જો એના મમ્મી કામ કરી રહ્યા છે તો એ પણ એના હાથમાં શાકભાજીની ટોકરી છે એ લઈને એના મમ્મીને આપવા આવે છે. તો તમે તમારાથી બનતા કામ હોય જે તમે કરી શકતા હો એવા કામથી ઘરમાં મદદરૂપ થવું જોઈએ એવું આ ચિત્ર આપણને કહેવા માંગે છે. ત્યાર પછીનું ચિત્ર છે એમાં જો દાદાજી સાથે આ છોકરી છે એનો હાથ પકડીને જાય છે તો એની સાથે ફરવા પણ જાય છે. આ બધા ચિત્રો પરથી આપણને શીખવા મળે છે અને એ આપણે પણ કરવું જોઈએ. ત્યાર પછી છે ઓળખો અને રંગ પૂરો. તો આમાં આપણે મૂળાક્ષર ઓળખવાના છે. કયા કયા મૂળાક્ષર ઓળખવાના છે તે ચાલો આપણે જોઈએ. સૌ પ્રથમ છે લ. તો આ લસણનું ચિત્ર આપેલું છે અને એમાં લ જે લખેલા છે એને આપણે ઓળખી અને એમાં રંગ પૂરવાના છે. તો આપણાને જ્યાં લખોટાનો લ દેખાય એ ગોળમાં તમે આ રીતે રંગ પૂરશો. રંગ એવો લેવાનો પૂરવા માટે કે એમાંથી તમને નીચે મૂળાક્ષર પણ દેખાય. જો તમે મૂળાક્ષર ઓળખો, બોલો અને એમાં રંગ પૂરો એટલે તમને એ મૂળાક્ષર યાદ બરાબર રહી જાય કે આ લખોટીનો લ છે અને આ ચિત્ર લસણનું છે. આવો લ નીચે આપેલો છે, અહીંયા પણ રંગ પૂરેલો છે. તો તમારે આ બાકી રહેતા 3 લખોટીના લમાં રંગ પૂરવાના છે. ત્યાર પછીનો મૂળાક્ષર છે ટ. આપણે બોલીએ છીએ ને ટપાલીનો ટ, ટમેટાનું ટ. તો આ ટમેટાનું ચિત્ર છે. જો એમાં તમને એક ચિત્રમાં રંગ પૂરીને બતાવેલો જ છે. તો હવે આપણે જ્યાં ટ દેખાય ત્યાં આપણે રંગ પૂરીશું અને સાથે એનો ઉચ્ચાર પણ કરતા જશું કે આ ટ, ટપાલીનો ટ, ટમેટાનો ટ. ટમેટાનો રંગ કેવો હોય દેખાય છે ને, લાલ રંગ. જો રંગ પૂરીએ તો પણ એમાંથી મૂળાક્ષર દેખાય. તો આપણાને એવો રંગ લેવાનો છે કે જે રંગ પૂર્યા પછી પણ એમાં મૂળાક્ષર દેખાય. હવે આ મૂળાક્ષર છે ચ. એમાં શેનું ચિત્ર આપેલું છે? ચકલીનો ચ. તો આપણે જ્યાં ચ મૂળાક્ષર દેખાય ત્યાં આપણે રંગ પૂરીશું. ચિત્ર પણ ચકલીનું અને ચકલીનો ચ. જો કેટલા ચકલીના ચ આવ્યા? 1, 2 અને 3. એવી રીતે છે ખ. આપણે શું બોલીએ? ખટારાનો ખ, ખડિયાનો ખ અને આ છે ખમીસનો ખ. આપણે જેને શર્ટ કહીએ છીએ એવું આ એક શર્ટ જેવું છે ખમીસ. તો આપણે એમાં ખમાં રંગ પૂરવાનો છે. તો કેટલા ખડિયાના ખ છે? 1, 2 અને આ 3. તો આ રીતે આપણે એમાં રંગ પૂરીશું. રંગ પૂરવા છતાં પણ જો એમાં આપણાને ખ